ઓ ના તો ભાવ આવો બેસ તમારે કોક વેચવા જેવું વાપરી ને વે બેસો કોણ છે કોણ કઈ છે આ રીદો આ છે એમ વે એટલે આ કહું છું ભેંસો કોઈ લેવાનું નહીં એટલે તમે તો ભેતો હાવ ગરીબ જતો હે તમે ખાલી જોયું લો ખાલી હાલ આવી ભેતો મળશે નહીં ભાઈ દૂધ ગરીબ કેટલું છે છે ગરીબ દૂધ કેટલું છે દૂધ તો 4 લીટર છે કોણ દૂધની તો વાત જ ના પૂછશો અમને મહિનો છો તો 1 લીટર દૂધ કાઢતું નહીં તમે લઈ જાઓ કમી નહીં પેમો ના ના મને થોડી ઓછી છે બે કેમ ઓછી એવી હે છે ના મને નહીં ગમતી એવું એમ ઓય હા તમારી ઈચ્છા બીજું શું શકો એ હારો લે જવું તાર એ હા હે ઓ નાથાઈ એટલે વાત મળે કે તમારે ભેજ વેફવાની છે વે ચોકન છે ભેજ આ રીદો હરી વેફવાની એમ હારી વેસન છે મારતી જ નહીં ને ના ના બિલકુલ મારતી નહીં ત્યાં મારવાની તો વાત જ ના પૂછો અમે ડોસી પાડીને 6 મહિને ઊભી છે દૂધ કેટલું આલે છે દૂધ તો 4 લીટર છે કોણ દૂધ તો કોઈ કાઢે નહીં એટલી સાફ ફાકા કરે છે 10 મણ છો છે ના થઈ આવો મારે તો થોડી મોટી ભેજ લેવી છે આ મિલ નહીં આવે નહીં લેવી એમ ના એટલે પહેલા જ છે ને પાછું ડબ્બા ઢોટું છે તમે જુઓ ખાલી તો મારે થોડી ઊંચી લેવી છે એવું એમ હોય તો પછી તમારી ઈચ્છા તમે બીજું કરો કહો હારું તા હા જો તાર હો એ હાથું જ તાર એટલે આ કેમ 10 મણ છો છે કાળા મૂઠો તમે શું જીવ લેવા આવ્યો છે કાળિયા પાડા તું તો બહુ પકડ્યો છે હો તને 2 ટાઈમ ખાવા મળે છે ને એટલે તો બહુ પકડ્યો છે તારી ભેંસ તો હું કદી નહીં વેચાવા દઉં એટલે નાચમ બેસાવા દે તારા હમ વેચીને બતાવી હું તું આ ફૂલાનો હોમો પડ્યો છે ને પણ તારી ભેંસ તો કદી નહીં વેચાવા દઉં એ તું શું કરી લીધું તારે ફાઈ કરી લાગ દીધું સર પેલા તો વેચીને થયો હું જોઉં છું તું કેવી વેચે છે ઓએ તને ખબર નહીં જી ભાઈ કા મોટો જીવ લેવાયો છે તો 4 ગ્રાહક આયા 4 ગ્રાહક તોય 10 મણ કેમ કે બે વેસા દેવ નહીં તારે પાવડો માર ચો છો છે તો તો પાટણ તો નો રહેતા ના થાય હો આવરા ત્યાં તમારી એકવાની છે ઓએ તો કઈ ભેંસ છે હળો હળો બતાવ તાર લેડો બતાવો તાન ઓકા મોટા ગરા ગયા લાગે પણ એની ભેંસ તો કદી ના વેચાવા દઉં આરી બેદો આડે એમ ના થઈ ઓએ ના જોઈ લઈ જો કોણ ત્યાં તો ના થઈ હારી છે તે તો જબ્બર છે કો એટલે કોઈ ભેંસ હારી નહીં ઊભી ઊભી ચક્કર આવે ને તો ભય પડી જાય છે હા ના થઈ હા દૂધ ચેલું છે દૂધ તો 4 લીટર છે ના સતી ભેંસે કાળી ચા પીવી હોય ને તો લઈ જાજો હા પાડોશી બોલો એટલે કોક ભેંસમાં મિસ્ટેક લાગે ભેંસ લેવી નહીં પૈસા એટલા બધા કહેતા હોય ને તો પથરો લાવજો લુગડા ધોવા કોવામાં આવશે ના થાય હા હાલો તમે જઈએ તાન હો શું કર્યું કોણ નહીં ગમતી ના ડોશીને પૂછીને કહું એવું એમ હોય તો ડોશીને પૂછીને કહો તને એ હાલો ના થાય મેં જઈએ તાન હા હો મારે બેટું મારે કોક કરવું પડશે હવે એમને બેતો નહીં વિચાર એટલે આ સહાર કમ્પ્લેટ હુકન તૈયાર થઈ ગયા છે બરાબર હવે વરિયાળી કાલે 15 સોંપી નાખ બરાબર કૂતરાનો ભાજે ના સારું છે પણ 2 દાડા કોશો હતો ને એટલે ટીકુ કાકા હા એટલે તમે તો ભલાદમી હોય છો હું તો ગોમાં જઈને આવ્યો તમારા ઘરે જવો ને એટલે હું ચેતન જોવા આવ્યો હતો ઓટો મારવા આવ્યો તમે કેટલા ગોત્યા કહો હતો ચેતન મને ગોતતા હતા એટલે કોમ પડ્યું છે મારું બેટું શું કોમ કરી પેલો ફૂલ્યો નહીં હવે ફૂલજી એટલે ફૂલજી ના કહેવાય ને ફૂલ્યો કહો ફૂલ્યો લ્યા હા વ્યાજ તો માં ફૂલજી કે આપણે એટલે 10 મણ છો મારા 10 મણ કઈ રીતે એટલે મારા બેને 4 ગ્રાહક આયા હા બરાબર તે એક વખત મોહલે ગાડી અને બોલે વાવ ફોન માં આવીને વાત કરે પેટ તમારી કોઈ હારી નહીં તમારે બે તો ઊભી ભોય પડે છે આવું ના બોલે મારે બેટો
સાહેબ કોક કીધું છે કે ફૂલજી એવી વાત કરે એટલે છે. મેં કોઈ કીધું ને તમને વિશ્વાસ ના આવતો હોય ને બરાબર હા. મારા ઉપર તો તમે હડો મારા સાપરે મારો અમે આવવું પડશે કોક રસ્તો અને હડો કરો. રસ્તો કરડો હવે ફૂલજી મોડે રેડી છે બોલો હા હડો એટલે ફૂલજી મોડે એવો નહીં બરાબર. એટલે તમને લાગે ભલા આદમી નહીં હો પેલો ફૂલજી કોમ કરે બોલ્યા જી ના મુની જાઉં જાકી જાકી ના તમે ભલે આ કહેવાય ને બરાબર હા. પણ મુની જાઉં હા હું બોલી આવે હું એને મોઢું બોલાવા જ નાખતો ને ફૂલજી હા અમાર ના મુઈ નહીં આવું હોય કણ આ વાહ તાર વાહ વાહ શું હતું તમે પેલું કરતા હતા બે જણા એ તો અમારો અલગ મેટર છે કેમ અલગ મેટર છે આ બધા ભાઈ બધું મેટર કાઢે ના ના મુઈ ઈ કણ નહીં આવું કોક હોય રસ્તો કણ. કાઢો કોક રસ્તો અરે તમે હતા એટલે તમારું મન રાખું છું હમ. નહીં કે મને આ જગ્યાએ પગે ના મૂકું હું બે બે ના બે. મારે નહીં બેહવું. બે આ બાદ બે કોક બે ઓ બે મા બાદ બે શું મેટર હતી તમારે એમાં એવું હતું કે ટીકમ કાકા હમ કે અમારે ભેગો દલાલીનો ધંધો ચાલે છે ઓય તો 10,000 આવવાના હતા હમ એમાં 5,000 રૂપિયા દાયા હમ તો મને 500 રૂપિયા દાલ્યા હમ. 4500 રૂપિયા એને લઈ લીધા ખરેખર મારા ભાગમાં 2500 રૂપિયા ના આવે આવી કાયદેસર તારે આવ્યો એટલે સંભળ તો મારે ગાઈ તો તે જો અડિયું કરી છે વાત કરે આ છે ધંધો ભેગો હોય તો ધંધો કહેવાય અરે હાથો છે ધંધો એટલે તો ટીમ કરતા મેં કેટલી અડિયું કરી છે વાત કરો છો હરિયન ના હોય ધંધો કહેવાય અડધા ભાગ પાડવા પડી તારે હવે કાયદેસર મને 2,000 પાછા હાલવા પડશે હાલ લે હતી હા તો લાવો હળો હાલ દો તમારે બે વેગા છે હાલ તો પૈસા મેં નહીં ભરી બે વેગા એટલે માલ દેયો હાલો એમ બે વેકા એટલે તું તાર પૈસા ના આવી જાય તમે વચ્ચે હશો ને જમીનમાં હા હું શું તું ચિંતા કરીને પૈસા તારા આવી જાય તો બરાબર છે કઈ તો વેમાં આડો થતો ને હવે બાહો આડો ના થતો ને કોક ને કોક મોલા ગાડીમાં બોલે બાહો હમ. અને ચાર બોલે કે બોલે ગરા ગરા તાર બાહો જો તમે એવું કરો તો તમે પછી થાય કરી કેવું? દેવું એટલે તમારે જો દલાલી બધી ખાઈ જવાની આવતી હતી હવે નહીં કરો ભાઈ હાલ દેવા પૈસા તમારા હા હા હેલો હારું, હારું તો હું જાઉં તો હવે હા હું એ જઉં તા હો સારું હો છોડી બે